ઈચ્છે કોઈ કરવા આવડું આપણું જી, તે જન લોપે વચન હરિતણું જી, જેણે કરી થાય દુઃખ ઘણું ઘણું જી, પામી દુઃખ મુખ પછી થાય લજામણું જી, લજામણું મુખ લઈને જન જીવે જે જગમાઈ, ધીક ધીકાએ જીવિતાવ્યને કામ ન આવ્યું કાંઈ, સારપ્ય એની શું રહી આવ્યો હરિવચન ના વાકમાં, મોર્યથી નાખી કર મૂછ પર પછી છરી મંડાવી નાકમાં, શું થયું જપ તપ તીર્થે, શું થયું વળી જોગ જગને, શું થયું વિદ્યા ગુણ ડાપણથી, જો ન રહ્યો હરિને વાચને, સુર ગુરુ સરીખો નહીં વળી બીજો કોઈ બુદ્ધિમાન, વીરની વધુ વિલોકીને ઉર આવી ગયું અજ્ઞાન, વિચાર વિના વચનનો લોપ કર્યો લજાતજી, માથે મેષ બેસી ગઈ તે હર કોઈ કે છે હજી, જે જે વચન જેણે કહ્યા તેમાં રહેવું સહુને રાજી થઈ, આજ્ઞા અત્રી ઉલ્લંઘતા સમજો સહુને સારું નહીં, શીદલયે સંતાપને વચનથી વરતી બાર, નિષ્કુળાનંદન લોપીએ વચન હરિનું લગાર. જય સ્વામિનારાયણ. સ્વામી હજી આપણને વચન વિધિમાં આગળ આગળ લઈ જાય. ઈચ્છે કોઈ કરવા આવડું આપણું જી, કોઈ પણ આત્મા પોતાનું અવળું કરવા ઈચ્છે તે જન લોપે વચન હરિતણું જી. શું? તો આપણને એવું શિક્ષાપત્રીમાં કીધું કે આપણે આત્મહત્યા ન કરવી. તો આપણા શાસ્ત્રમાં એમ કીધું છે, ભાગવત ગીતામાં કીધું, વૃંદાવન સ્વામીએ કીધું કે આત્મહત્યા એટલે શું? તો ખરેખર તો આપણે શિક્ષાપત્રીનો શબ્દ જ બરાબર પકડ્યો નથી કે એમાં આત્મહત્યા શબ્દ દેહની હત્યા એવો નથી. તો આત્મહત્યા એટલે આપણે આપણા માથે જન્મ મરણ ઉભું રહે અને બીજા જન્મનું માથે લખીએ છીએ ભાતું, તો એ આપણે આત્મહત્યા કરી કહેવાય. એમ આત્માનું કલ્યાણ ન કરી શકે આ વખતના મનુષ્ય દેહ થકી, તો આપણે આ વખતે આત્મહત્યારા કહેવાય. એટલે અહીંયા એમ કે છે કે જો આપણે જ આપણું અવળું ઈચ્છીએ તો જ આપણે મહારાજનું વચન લોપીએ, કારણ કે જેટલા વચન લોપાશે એટલી વાર જન્મ મરણ તો ઊભું છે જ. આજ્ઞા લોપાય એટલું દુઃખ ને આજ્ઞા પડાય એટલું સુખ. જેણે કરી થાય દુઃખ ઘણું ઘણું જી, પામી દુઃખ પછી મુખ થાય લજામણું. એક તો દુઃખ થાય જન્મ મરણનું, બીજું એવું આપણાથી કામ થાય કે આ લોકમાં આપણી આબરૂ જાય પાછી. એમ હવે તો જો કે આજ્ઞા પાડનારને શરમાવવું પડે છે, એનું નામ જ કળિયુગ છે. લજામણું મુખ લઈને જન જીવે જે જગમાય, ધીગ ધીગે જીતવી તવ્યને કામ ન આવ્યું કાંઈ.
જો આપણે એવું કોઈ કામ કરીએ કે જેનાથી મહારાજની આજ્ઞા લોપાય ને આપણું નાક જાય તો લોકો આપણને ધિક્કાર કરે. તો કે એવા જીવનને પણ શું કરવું છે? સારપ એની શું રહી આવ્યું હરિવચનના વાંકમાં. તો કે એને શું સારપ રહી ભગવાનના જે વાંકમાં આવ્યો, એને લોકમાં એની આબરૂ શું રહી? પણ કેવું આ સાત્વિક લોકો વચ્ચેની વાત છે. બાકી સામાન્ય જનને તો આ રસ્તે ચાલે એની ઠેકડી ઉડાડતો થઈ ગયો છે હવેનો વર્ગ. મોરથી નાખી કરમુજ પર પછી છરી મંડાવી નાખ. પહેલાના આમ અત્યારે હશે પણ પહેલાના જમાનામાં તો મૂછ બધાય રાખે. મૂછ એટલે એક આમ પ્રતીક છે પોતાના શૂરવીરતાનું ને એવું પુરુષો માટે. ને એમાં રજપૂત કાઠી દરબારી બધાની તો બહુ જ હોય. પછી પાછી એની ઉપર એને નાક ઉપર જ એને છરી મુકાવી એટલે કે નાક કપાણું. એમ આપણે એમ કહીએ ને આબરૂ જવી આપણી દ્રષ્ટિએ નાક કપાવવું એટલે આપણે વચન વિધિ જોઈએ એટલે એમાં આપણે આપણા મહારાજના મુક્તોને લગતા વચન જેને દ્રઢપણે પાડેલા હોય એવા કોઈ દ્રષ્ટાંત લઈએ જેથી આપણને વધારે ને વધારે દ્રઢતા રહે. તો એ મૂછની વાત આવી. એક વખત મહારાજ છે ને ખંભાળા ગામ પાસેથી પસાર થયા એટલે એમણે ગામમાં કેવડાવ્યું મોકા ખચરને કહેજો કે દર્શન કરવા આવે. એમના પિતાના દરબારમાં જઈને કોઈ સમાચાર આપ્યા કે સ્વામિનારાયણ ભગવાન બહારથી પસાર થાય છે ને દર્શન કરવા તમને બોલાવેલા. એમના પિતા અને મોટા ભાઈ જાય છે કે અમને નથી કેવડાવ્યું તો અમે દર્શન કરવા જશું. અને ત્યાં જાય બધા વાતોચીતો કરે દર્શન કરે. મહારાજ ગામમાં પધારો તો કે ના અમાર સમય નથી મોડું થાય એટલે ગામમાં નહીં આવી. પછી મોકા ખાચરના પિતા હોય છે એમને એક પ્રશ્ન મગજમાં ઘૂમતો હોય કે મહારાજ એને ત્યાગી કરી દે એના દાઢી મૂછ કઢાવી દે. તો કે તમે આવું કેમ કરો? મહારાજ એમ કે મૂછ તો રાખવી જ જોઈએ. તો મહારાજ હસે છે એમ એને શું જવાબ આપે? પછી એમને સામે પૂછે છે કે તમારા ગામમાં ભાણ ખાચર આવીને રંજાડ કરે. પહેલાના જમાનામાં એવું હતું કે બારવટી આવીને ગામની ગાયો ધણ હાંકી જાય ને એની પાછળ આ લોકો બારવટે ચડે ને લડાઈ થાય. અને જો ગાય જવા દે તો આબરૂ ગઈ કહેવાય. ત્યારના સમયમાં એવું હતું. એટલે કે તમારા ગામમાં આવીને ભાણ ખાચર રંજાડ કરે છે. જે અગાઉ પણ આપણે જોયેલું એક પડલી વાળો ભાણ ખાચર. તો એ મરાઠા અને અંગ્રેજ બેયને ભારે પડતા. ત્યારે અંગ્રેજ સરકારે હતી મરાઠાનું જોર પણ હતું. આ એટલા બહાદુર હતા. અને આપણે જોયેલું ને કે મહારાજે એક વખત એને પોતાનું મુખારવિંદ ખુલ્લું કરીને એને દર્શનની તક આપેલી તરત ઢાંકી લીધેલું. કારણ કે પાછા એમનું બ્રહ્મચર્ય વ્રત બરાબર રાખતા. એટલે પછી મહારાજ એમની ઉપર રાજી થઈને એક વખત દર્શન કરવા દીધેલા. બાકી તો દાદા ખાચરને પણ બહુ જ હેરાન કરતા હતા. બહુ માથા ભારે હતા. એની પાસે 2 મુસ્લિમ યોદ્ધા એના સૈનિક સેવક જે કહીએ ને એ હતા. અને બહુ ખબર ને માત્રો બે બહુ માથા ભારે હતા એમ. તો એમના ગામમાં આવીને રંજાડ કરે એટલે મહારાજે એમ કીધું કે તમારા ગામમાં ભાણ ખાચર આવે છે ને ગાયો લઈ જાય ત્યારે કેમ તમને એટલે મૂછ એટલે વટનું પ્રતીક કહેવાય એમ. તો એ લઈ જાય ને તો એમની મૂછ કપાણી કહેવાય. એટલે કે આબરૂ ગઈ કહેવાય. તો કે ત્યારે તમારી મૂછ ક્યાં ગઈ એમ કહેવાનો મતલબ મહારાજનો એવો હતો. અને પછી તો મોકા ખાચર હતા એટલે મહારાજે એમ કીધું કે આ વખતે આવે ભાણ ખાચર ત્યારે તમે મોકા ખાચરને લડવા જવા દેજો. એના પિતા વાસુર ખાચર હતા. એને એમ થયું કે ના એને તો નહીં જવા દો. બીજા કોઈ જાય તો એને જવા દઈશ. કારણ કે પોતાને પુત્ર મોહ હોય. પણ મોકા ખાચરના મગજમાં એ વાક્ય બેસી ગયેલું. મહારાજે મને એમ કીધું છે કે મારે ધીંગાણું કરવા જવાનું. પછી એક વખત ગામમાં ખબર પડે છે કે આજ તો ભાણ ખાચરનું લશ્કર એ લોકોનું નાનું એવું હોય એક ટોળી. તો કે એ બારવટિયાનું ટોળું આવેલું છે ને આપણી ગાયો નાખી ગયા. એ મોકા ખાચર તો એના માટે ધીંગાણું કરવા માટે જાય છે. અને એની સામે એવું લડે છે તો ઓલા એમાંનો એક હોય ને એને એવી બરછી મારી કે મોકા ખાચરના સાથળ સોંસરી નીકળી અને ઘોડીને ટચ થઈ. ઘોડીને આખી નથી વાગી ગઈ પણ આમના પગ હોંરી નીકળી ગઈ. અને તેમ છતાંય મોકા ખાચર તો એવા ને એવા મહારાજના વચને એ લોકોની પાછળ 2 ખેતરવા સુધી દોડે છે, એને મારે છે. એને માર્યા પછી પોતે પાછા આવે ને પછી બરછી કાઢે છે. ને મહારાજને પછી ખબર મળે કે મોકા ખાચરે આવી રીતે રક્ષા કરી ગાયોના ધણની એમ. પછી લક્ષ્મીરામ દેરાસરી
એને મહારાજ મોકલે છે તલવાર લઈને કે જાઓ મોકા ખાચરની ખબર કાઢી આવો અને આ તલવાર એમને ભેટમાં આપજો. તો આને કહેવાય વચન પાલન. આપણે આવું કોઈ કે તો કરી શકીએ ખરા? ગામની ગાય બચાવવા માટે થઈને પોતાનો જીવ જોખમમાં મૂકવો કેટલી અઘરી વાત છે. આપણે તો પહેલા જ વિચાર કરીએ પણ પહેલું જ આવે. એટલે આને કહેવાય વચન પાળેલું. અહીં આપણને એમ કહેવા માંગે છે કે જેને જેને મહારાજના વચન લોપેલા છે, આજ્ઞા લોપી ટૂંકમાં. અહીં તો આ તો આપણે એક લીલા ચરિત્રની સ્મૃતિ કરી છે. શ્રી હરિચરિત્ર ચિંતામણીના ભાગ 3માં 534 નંબરનું ચરિત્ર હતું. આપણે જે વાત કરી ને એનાથી આપણની અંદર વચન પાલનની દ્રઢતા આવે. આ બધા ચરિત્ર વાંચીએ, સાંભળીએ, મનન કરીએ કે આપણને કોઈ કઈ નાનું મોટું વચન કીધું હોય ત્યારે આપણને લાગે કે હવે ઠીક છે, આવું અમથા બોલ્યા હતા, એનું એટલું બધું મહત્વનું જળવાય. પણ મહારાજ કે મોટા મુક્ત બોલે છે એના વચનનું બરાબર પાલન કરવાથી આપણી ઘણી બધી પ્રગતિ થાય, આધ્યાત્મિક માર્ગે ઉત્કર્ષ થાય આપણો. તો અહીં કે શું થયું? જપ તપ તીર્થે શું થયું વળી જોગ જગને. જપ તપ તીર્થ જોગ કરીએ એટલે કે ધાર કે આવા મુક્તોનો સમાગમ કરીએ, યજ્ઞ કરાવીએ, અને જો આ બધું જ કરવા આપણે તૈયાર જ હોઈએ છીએ. માળા કરવાની કહો તો તૈયાર છીએ, ચાંદ્રણ કરવાનું કહો કેટલાય કરે ચાંદ્રણો, તો મને તો નવાઈ લાગે કે વળી આવી ચાંદ્રણ કરીને શું પામવાનું એમ. ચાલીને સંઘનું આયોજન કરે ને તો હમણાં 500 માણસ ઘડીકમાં ભેગું થઈ જાય. રસ્તામાં સરસ વાતો કરતા કરતા કઈ મૂર્તિધારી કે નામ સ્મરણ કરતા એવા આવનારા તો અંદર થોડાક જ હોય. અમુક તો પગ ઠેડતા આવતા હોય. પછી જ્યાં ત્યાં મુકામ થાય ત્યાં જમવાનું ને આનંદ પ્રમોદ કરતા હોઈએ. એવું તીર્થ કરીએ. ગાડીમાં નીકળીએ તો પિકનિકની જેમ અત્યારે આપણે જાત્રામાં નીકળીએ છીએ. વચન પાડીને તો તીર્થના તો કેવા નિયમ છે, સાગરમાં તો તીર્થના નિયમ કેવા કીધા છે, એવું તો કોઈ આપણે અત્યારે વિચારવાય તૈયાર નથી. એમ ગમે એટલો સમાગમ કરીએ, ગમે એટલા યજ્ઞ કરીએ, પણ જો એક મહારાજની બાંધેલી પંચવર્તમાન રૂપી મર્યાદાનો લોપ કરીએ તો આ બધું જ સાધન નકામું. સાધનનું કોઈ મૂલ્ય જ નથી. તો સૌથી પહેલું જરૂરી શું છે? તો કે પંચવર્તમાન. અને પંચવર્તમાનમાં એવું અઘરું છે પણ શું? પહેલું તો મનથી વિચાર કરે તો એવું કોઈ અઘરી વાત જ નથી. આપણે બધાએ અઘરું કરી નાખ્યું. અને હા, એક આજની જે આ રખડપટ્ટી ફરવાનું જે વૈદુસી અને હોટલ થિયેટર, એ તમને મહારાજની આજ્ઞામાંથી પડાવે છે અને જન્મો લખી દેશે. એક નહીં, અનેક જન્મો માથે લખાઈ જાય છે. પણ એ એટલામાંથી બહાર નથી નીકળવું. નથી નીકળાતું એનું પણ એક કારણ છે, કારણ કે આપણે સંગ જેવાનો કરીએ છીએ કે જે આજ્ઞા લોપતલ છે. જેવો સંગ કરીએ ને એવા આપણે થઈએ. મોટા મોટા એ આપણને આ બધી વાતો કીધેલી હોય તો એ વાતની પાછળ મર્મ હોય જ, અને 100% સત્ય હોય ત્યારે જ આપણને ના પાડી હોય. બધા જ મોટા જે કોઈ થઈ ગયા હશે, મહાન વક્તાઓ, દાર્શનિક, બધાનું કેવું એમ હશે, કદાચ તમારાથી સત્સંગ સેજે ન થાય તો કઈ વાંધો નહીં. તમને નથી રસ, કદાચ તમે નથી સત્સંગ કરી શકતા, કથા વાર્તામાં રસ નથી, સમય નથી, પણ કુસંગ તો બિલકુલ કરવો નહીં. તો કુસંગ એટલે શું? દારૂ પીનારનો સંગી કુસંગ, જુગાર રમનારનો સંગી કુસંગ ના. સત્સંગમાં તો આજ્ઞા ન પાળનારનો સંગ તે કુસંગ. હવે આપણા આત્મામાં આપણે જોવાનું કે આપણી આજુબાજુ તો આપણને એવા જ ગમે. એની જે મોટાએ આપણને ના પાડેલી હોય કે જે આજ્ઞા લૂપતા હોય એનો સંગ ન કરો. અને તો આપણે કરીએ એટલે ધીમે ધીમે આપણી શિથિલતા આવી જાય. પછી આપણે એક વચન લોપીએ, પછી એમ થાય હવે આ તો ચાલે, પછી બીજું વચન આવે કે આ તો ચાલે. એમ કરતા કરતા આપણને જ ખબર ન રહે કે પહેલા આપણે આજ્ઞા પાલનમાં કેવા હતા અને હવે ધીમે ધીમે આપણે ઉતરતા થઈ જઈએ. પણ એ થાય છે ક્યારે? તો કે એવો જ્યારે આપણે નબળો સંગ કરીએ ત્યારે આપણે નીચા ઉતરીએ. એટલે અહીંયા કીધું જપ તપ તીર્થ જોગ જગ્ન કરો, ગમે તે કરો, પણ જો તમે આજ્ઞા નથી પાડતા તો આ બધું જ તમારું શૂન્ય બરાબર. તો શૂન્ય ગમે એટલા કરીએ પણ આગળ એકડો ન મૂકીએ તો એ શૂન્યની કોઈ કિંમત નથી. તેમ છતાંય બૌદ્ધા વર્ગ આ બધું કરવા તૈયાર, પણ પંચવર્તમાન પાડવા તૈયાર નથી. શું થયું? વિદ્યા ગુંડાપણથી જો ન રહ્યો હરીને વચને. કેટલી મોટી પંડિતાઈ હોય, કેટલાય ગુણ હોય હારા,
અને ડાપણ એ આખી દુનિયાનું હોય, પણ મહારાજની બાંધેલી મર્યાદા એને પાડવામાં જેને ડાપણ નથી એનું કોઈ ડાપણ કામ આવતું નથી. એટલે કીધું ને કુશાગ્ર બુદ્ધિ દિવાનની ન કહેવાય, નાથ ભક્ત ની કહેવાય. કુશાગ્ર, કુશ એટલે ઘાસ, ઘાસનો અગ્રભાગ, એના જેવી તીક્ષ્ણ બુદ્ધિ કોની? તો કે જેને પોતાના મોક્ષરૂપી જાગૃતતા છે કે આ કરવાથી મહારાજને મુક્તો નારાજ થશે, આ કરવાથી મહારાજને મુક્તો રાજી થશે, એવું સતત જેને અનુસંધાન છે એની બુદ્ધિને જ કુશાગ્ર બુદ્ધિ કહેવાય. બાકી તો મોટા મોટા આપણે કઈ ગમે એવા ચંદ્રયાન ધારો કે 3 લોન્ચ કર્યું ને એમાં સફળ પરીક્ષણ થઈ ગયું, એવા કોઈ પણ કરીએ પણ એની બુદ્ધિ આ લોકની દ્રષ્ટિએ કુશાગ્ર, મોક્ષના માર્ગે નથી. મોક્ષના માર્ગે શું કરવું પડે? તો કે મોક્ષના માર્ગ માટે તો મહારાજની બાંધેલી પંચોત્માની મર્યાદા અને ઉપાસના, આ બે તો એની પહેલી શરત છે. સુરગુરુ સરખો નહીં વળી બીજો કોઈ બુદ્ધિમાન. સુરગુરુ એટલે બધા દેવતાઓ અને એમના ગુરુ, સુર એટલે દેવતાઓ ને એમના ગુરુ એટલે બૃહસ્પતિ. આમ આપણો ગુરુવાર બૃહસ્પતિનો વાર કહેવાય. એના સરખો નહીં, કારણ કે બધા દેવનો ગુરુ છે એટલે તો એ દેવો કરતા મહાન થયા. એના જેવો તો બુદ્ધિમાન બીજો કોને કહેશું આપણે? વીરની વધુ વિલોકીને ઉર આવી ગયું અજ્ઞાન. આ વાતની બહુ ડિટેલ તો બીજી મને બહુ નથી ખબર, પણ વીરની વધુ વિલોકીને, એટલે આમાં તો વાત એવી આવે કે બૃહસ્પતિના ભાઈ હતા ચંદ્ર, વીરની વધુ ભાઈની પત્ની. ચંદ્ર પોતે બૃહસ્પતિના પત્ની તારાને લઈ ગયા હતા. એમને તારા બહુ ગમતા હતા, એટલે પછી તારાને ચંદ્ર ઉપાડી ગયા હતા. પછી કેટલોય ટાઈમ ત્યાં તારા રહેશે, તારાને ચંદ્ર ગમી ગયા હોય પછી, અને બે થકી પુત્ર થાય છે બુધ. હવે આપણે બધા જો સૂક્ષ્મમાં જઈએ, સ્વામી એ જમાનામાં આવું લખીને ગયા, સનાતનનો અત્યારે વિરોધી વચ્ચે આપણે આ વાત કરીએ તોય આપણે તો બોલવાના. આપણે બધા કોઈ એમ કે મારા જીવનમાં આવી તકલીફ છે, આવી છે, એટલે કોઈ બ્રાહ્મણ કે કોઈ રિલેટિવ કોઈ આપણને સલાહ આપે, ચંદ્રનો નંગ પહેરો, સૂર્યનો પહેરો, મંગળનો પહેરો, નાનો આવા વળી ચંદ્ર, અને એ દેવતાને મનાય, પણ કોઈ મહારાજના મુક્ત હોય તો એનું પૂજન વંદન કરવું હોય તો આપણે ન થાય. બહુ વર્ષ સુધી તારાને પોતાના ઘરમાં રાખે છે. અહીં તો એવું કીધું છે બૃહસ્પતિને આબરૂ ગઈ, એટલે આ એના સિવાય બીજું ચરિત્ર હોય તો મને નથી ખબર, પણ અહીં વાત એવી પણ છે. પછી તો ચંદ્રને પસ્તાવો થાય છે, પછી માફી માંગે છે દેવતાઓની. પછી એમ કે છે તો એક કામ કર, તું એમની પત્ની એમને પાછી આપી દે, તારાની જવું નથી હોત. અને પછી કઈક બૃહસ્પતિને પાછી આપે, એવું બધું ગોટાળો છે. આ બધા ગુણ ગાવાનું કારણ મોટા મુક્તોનું એટલું જ છે કે તમે આ બધામાં વળગતા નહીં, આમાં કઈ માલ નથી. એના કરતા તો આપણે ક્યાંય સારી સમજણ કેળવીને બેઠા છીએ. વિચાર વિના વચનનો લોપ કર્યો લજ્જાતજી, તો એમણે તો આમ જોવો તો આમ મોટા ચંદ્ર કહેવાય, દેવ કહેવાય, અને એને શું કામ કર્યું? તો પોતાના જ ભાઈની પત્નીને પોતે રાખી, તો એની લજ્જા જ ગઈ ને, કે આજે એમના ગુણ ગવાય, હમણાં આગળ કહેશે જ ને. માથે મેસ બેસી ગઈ તે હર કોઈ કહે છે, હજી ઈ કલંક લાગ્યું તો હજી કલંક ગવાય છે. આપણે અત્યારે ગઈએ છીએ, એમના વખાણ કરીએ છીએ. જે વચન જેને કહ્યા તેમાં રહેવું સૌને રાજી થઈ. સ્ત્રીઓને સ્ત્રીઓના ધર્મ, પુરુષને પુરુષના, ગૃહસ્થને ગૃહસ્થના, જેને જે કોઈ ધર્મ કીધા છે એમાં આપણે વિચારીને રહેવું. ક્યારેય આપણે એમ ન માનવું કે આ તો મને કઈ ન થાય, આટલી વાતમાં શું મને એવી અસર ન થાય, મને તો એવા કોઈ ભાવ જ નથી. અરે ભલભલા આવડા મોટા પડી ગયા તો આપણે કઈ વાડીના મૂળા. ક્યારેય એવા વહેમમાં ન રહેવું. નાની નાની આજ્ઞા સતત વિચારતા રહેવું, મહારાજની આજ્ઞા છે, મહારાજની આજ્ઞા છે, એનો સતત વિચાર કરવો. આપણને વાત આ નાની લાગતી હોય છે. એક ઋષિ મુનિ થઈ ગયા, એક આપણા ભારત વર્ષના તપોવન નામની ભૂમિ છે, એમાં એ તપ કરતા અને બહુ જ ધ્યાનમાં બેસતા. 24 કલાકમાં મોટો ભાગી ધ્યાનમાં જ બેઠા. તપોવનમાં એમની કુટીરની બહાર બેસીને ધ્યાન કરતા. એક વખત બરાબર એમનું ધ્યાનમાંથી જાગૃત થયું. બરાબર એ જ વખતે ત્યાંથી એક સ્ત્રીનું પસાર થયું. એટલે સ્ત્રી તો પેલા ઊભી જ હોય છે, આમને જોતી હોય કેવા ઋષિ એમ કે ધ્યાનમાં બેઠા છે. એટલે તો એક દ્રષ્ટિએ જોયા કરતી હોય, ને પછી ઋષિની આંખ ખુલવીને સામે સ્ત્રી દેખાવી. પછી બે ધીમે ધીમે વાતચીત કરતા થયા.
એમાંથી પછી આ જે હતી ને એને સેવાનો મહિમા થયો, એટલે એમની કુટીર સાફ કરી જાય, પાણી ભરી જાય. પેલા તો પાણી બહારથી લાવવાના હતા. બે વચ્ચે ધીમે ધીમે સંવાદ વધતો ગયો. પછી તો આમના મગજમાં આ બેન કુંભા માંડ્યા. પછી ધીમે ધીમે બે લગ્ન કર્યા. લગ્ન કરીને પછી તો ઓલી તો થોડીક સ્વભાવની એવી હતી, મહારાજની કૃપા હોય કે કોઈ પાત્ર એવું સામે મળે તો આપણે એનો મોહ ન થાય, બંધનમાંથી જલ્દી છૂટા. પછી તો ઋષિને પસ્તાવો થયો કે હું 24 કલાક ધ્યાન કરનારો, હું ક્યાં માયામાં ફસાણો. પછી પસ્તાઈને જાગૃતિ લાવીને પોતે એક વખત ત્યાંથી નીકળી જાય અને ગંધમાદન પર્વત ઉપર જઈને તપ કરે. એક જ દ્રશ્ય સૌભરીને બધાના આપણે જોઈએ છીએ, એક જ દ્રશ્ય. એમાં આપણે તો આ કળિયુગમાં અને આવા વાતાવરણ વચ્ચે રહેવા વાળા કેટલી સાવધાની રાખવી પડે. મહારાજની આજ્ઞાનો પડે પડે વિચાર કરવો પડે, તો જ આપણી આગળ પ્રગતિ થાય. આજ્ઞા લોકમાં તો કોઈ કાળે મોક્ષ થવાની તો કલ્પના નથી થાય. એક વિચાર માત્ર આપણે ન કરી શકીએ કે આજ્ઞા વગર કલ્યાણ થાય. જો આજ્ઞા વગર કલ્યાણ થતા હોત તો આટલા બધા શાસ્ત્ર બનાવવાની જરૂર જ ક્યાં હતી? તો મોટા મોટા મુક્તો આપણને કઈ ન જાત ને કે વચન પાળવા, વચન વિધિ વાંચજો, હરિનું બળ રાખવા, હરિબળ ગીતા વાંચજો. પણ આ બધું જ સાચું છે અને જરૂરી છે. આજ્ઞા આદરી ઉલ્લંઘતા સમજો સૌને સારું નહીં. આજ્ઞારૂપી પર્વતને ઉલ્લંઘવો હોય તો એમાં પછી પરિણામ સારું નહીં આવે. એ 100%ની વાત છે. સિદ્ધ લઈએ સંતાપને વચનથી વર્તી બા. જેને જેને વચન લોપ્યા એને પછી એના જીવનમાં દુઃખ જ આવેલું છે. સીતા માતા જેવા મહાન કહેવાય અને એમણે એક લક્ષ્મણજીએ બાંધેલી મર્યાદા એની બહાર એમણે પગ મૂક્યો અને રાવણ એમને ઉપાડી જાય છે. તો આપણે પણ આજ્ઞારૂપી લીટામાં રહેશું તો આપણી ખબર મહારાજ અને મુક્તો રાખશે. અને જો આપણે આજ્ઞારૂપી લીટાની બહાર જશું તો હમણાં જ બાપાશ્રીએ પણ કહી દીધું, તમારે ને મારે કોઈ લેવા દેવા નથી. જેતલપુરના વચનામૃતમાં મહારાજે પણ કહી દીધું, તમારે ને મારે કોઈ લેવા દેવા નથી. સિદ્ધ લઈએ સંતાપને વચનથી વર્તી બા. નિષ્કુળાનંદ ન લોપીએ વચન હરિનું લગા. એક નાનું એવું વચન પણ આપણે લોપવું નહીં. એટલે મહારાજ આપણને કેટલી નાની નાની વાત શીખવાડેલી. જ્યાં ત્યાં મળમૂત્ર ન કરવું, થૂકવું નહીં, ધણિયાતી જગ્યામાંથી કઈ કાષ્ઠ પુષ્પ આદિ પણ પૂછ્યા વગર લેવું નહીં. નાનું નાનું આપણને અનુસંધાન મહારાજ રખાવે છે. જય શ્રી